ગુડ મોર્નિંગ ગાઈઝ. તો આવી ગઈ છે આજના નવા વ્લોગમાં. તો ગાઈઝ આપણે કામ ઉપર પહોંચી ગયા હતા. જુઓ ગાઈઝ, તો કામ ચાલુ જ છે અને પપ્પા કામ કરે છે. જો આ બધું જ કામ કરવાનું છે આપણે ગાઈઝ. તો 1 વાગ્યો છે અને ચા લઈને આવે છે. તો આપણે ચા નાસ્તો કરી લઈશું હવે. હેલો ગાઈઝ તો આવી ગયા છે 8 અને આપણે ચા નાસ્તો કરી લીધો છે. ચા નાસ્તો કરીને આપણે થોડી વાર ગેમ રમી લીધી અને હવે આપણે કામ કરીશું. ચલો ગાઈઝ, ફટાફટ કામ કરીએ. કામ પતાવીને આપણે પછી ઘરે જઈએ. તો ચલો ગાઈઝ, તો પાલડી આવ્યા છે પાટણથી. વાગી ગયા છે 6:30. આપણે પાટણથી અત્યારે પાલડી ઉપર છે. પપ્પા શાકભાજી લે છે. તો ગાઈઝ ચલો ગાઈઝ, આપણે મળીએ ઘરે જઈને. તો ફાઇનલી ગાઈઝ આપણે ઘરે આવી ગયા છીએ અને આવીને હાથ પગ ધોઈને મસ્ત ફ્રેશ થઈને આપણે જમી લીધું છે. જમવાનું આજે મમ્મીએ વહેલા બનાવી દીધું હતું, કેમ કે સવારે જમીને તો ગયા હતા પણ ટિફિન લઈને નહોતા ગયા. એટલા માટે મમ્મીએ અત્યારે વહેલા જમવાનું બનાવી દીધું. એટલા માટે આપણે જમી લીધું છે. જમીને હવે આપણે થોડી વાર ફોન ચાર્જિંગમાં મૂકીશું. ફોનમાં ચાર્જિંગ ઓછું છે એટલા માટે. તો ચલો ગાઈઝ, મળીએ આપણે પછી. તો ગાઈઝ આપણે સવારે કામ બહુ જ હતું એટલા માટે સાંજે આવીને થાકી ગયા હતા. એટલા માટે વધારે બ્લોગ બનાવી ના શકીએ. બ્લોગ બનાવવાનો વધારે ટાઈમ ના મળે. તો ગાઈઝ આજે પણ વધારે બ્લોગ કંઈક નવું કરવાનો ટાઈમ ના મળે. તો ગાઈઝ કાલે આપણે કંઈક નવું કરીશું. તો જુઓ, આ પપ્પાનો ફોન છે. પપ્પાના ફોનમાં 10 ને 21 થઈ છે. એમને ચાર્જિંગ ઓછું છે, 15% ચાર્જિંગ છે. તો ગાઈઝ જુઓ, ઓપ્પોનો છે. જુઓ, 10:30 થવા આવ્યા છે. તો હેલો ગાઈઝ તો વાગી ગયા છે 10 અને આપણા ફોનમાં ચાર્જિંગ થઈ ગયું છે. અને અત્યારે તો આપણે ચા બની હતી, તો મમ્મી ચા બનાવી તો ચા પી લીધી છે. તો ફ્રેશ થઈ ગયું છે ને આપણે થોડી વાર ગેમ રમતા હતા. ગેમ રમી લીધી છે અને મમ્મી જોવે છે ટીવી. તો ટીવી જોઈશે થોડી વાર આપણે કરીશું એડિટિંગ અને આજનો આપણો બ્લોગ સમાપ્ત થાય છે. મળીએ આપણે કાલના નેક્સ્ટ બ્લોગમાં. જય હિન્દ, જય ભારત.